થ્રીમાં જપે અને જ્ઞાન માર્ગમાં મનમાં એના ગુણની માળા ફેરવો કે હું બાબા હું આત્મા શક્તિ સ્વરૂપ છું, બાબા પ્રેમના સાગર છે, મેં આત્મા પ્રેમ સ્વરૂપ છું, બાબા શક્તિ સ્વરૂપ છું, હું આત્મા શક્તિ સ્વરૂપ, બાબા વિશ્વ કલ્યાણકારી છે, મેં આત્મા વિશ્વ કલ્યાણકારી છું. એના ગુણ અંદર પ્રેક્ટિકલ બોલશો તો ભગવાનની મૂર્તિ બની જાય. મૂર્તિ બની જાઓ, કેમ કે એના ગુણ નાખો એટલે પરમાત્માને શક્તિ દેવી પડે. આપણે ઘણા ઓલા કરીએ છીએ, અજ્ઞ કરીએ છીએ, તો બધા બોલે શું કરવા જાત જાતના શ્લોક, એ બોલાવે ને એટલે એને અહીંયા આવવું પડે. એનો કાયદો છે કે બોલાવો એ વસ્તુ આવે. તો ભગવાન કહેશે હું એક પ્રકાશ સ્વરૂપ છું, તું પ્રકાશ બની જા અને મારા ગુણની મૂર્તિ બન, તો તારી હારે છું ને વિશ્વનો રાજા બની. વિશ્વમાં તારા ઘરે ઘરે પ્રકાશ પડશે, ઘરે ઘરે તારા સાક્ષાત થશે. એ ભગવાનનું આ કાર્યમાં હિંમત રાખીને વિશ્વાસ રાખીને હાલજો તો મહાન દેવતા બનશો. ભગવાનની એક સત્યનારાયણની કથા છે, આમાં કોઈ ખોટું છે નહીં. અમે તો એક નિમિત્ત છીએ, અમે સંદેશો દેવાવાળા છીએ. આ તો ભગવાનનું કાર્યમાં ભગવાન જ કરશે, એ કરણહાર છે. અમે તો લીધેલું તમને દઈ, અમારું કાંઈ છે નહીં આમાં. એટલે કરતા પણ ભગવાન ઉપર છોડી દેવા કે જે ભર કરે ભગવાન, અમે નહીં કરતા. હું જ્ઞાની છું, અહંકાર આવે છે. જ્ઞાન નહીં કે ભગવાનની વસ્તુ ભગવાન માણસોને દઈ લઈને એમને દઈ, એમાં અહંકારનો ભગવાન નિરાકાર કહે છે, હું એ નિરાકાર. આની નિશાળ છે બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય ના જાજો અને મહાન બનજો. અમે તો સંદેશો દેવાવાળા માણસ છે, અમારે એવું કાંઈ છે નહીં બીજું કાંઈ. હેલો દાદા, ઓમ શાંતિ. શું જાવ અહીંયા.